નમસ્કાર, હું છું મયંક વૈદ અને આપ સૌનું મારી ચેનલ ઇંગ્લિશ A to Zમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન ટેપ કરવાનું ના ભૂલો, જેથી સમયસર આપને નવા વિડીયોઝની અપડેટ્સ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 12નું યુનિટ 8.1 ફોર યુથ, એટલે કે યુવાનો માટે. જિદ્દુ કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલો આ એક અદ્ભુત નિબંધ છે, જેમાં કૃષ્ણમૂર્તિ ખાસ કરીને યુવાનો માટે મનની આઝાદી કોને કહેવાય એ સમજાવવાનો પ્રયાસ કરે છે. તો ચાલો શરૂ કરીએ. ફોર યુથ, આઈ વુડ લાઇક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. મને તમારી સાથે, એટલે કે યુવાનોને સંબોધીને કહે છે, મને તમારી સાથે આઝાદીની સમસ્યાની ચર્ચા કરવાની ગમશે. It's a very complex problem needing deep study and understanding. કોમ્પ્લેક્સ, જટિલ અથવા તો અઘરું, ગૂંચવાડાવાળું. તો ઊંડો અભ્યાસ અને સમજણ માગી લે તેવી આ જટિલ અને ગંભીર સમસ્યા છે. We hear much talk about freedom, religious freedom and the freedom to do what one would like to do. આપણે ધાર્મિક આઝાદી તેમજ મન ફાવે તે રીતે કરવાની આઝાદી વિશે ઘણું બધું સાંભળીએ છીએ અને વાતો કરીએ છીએ. Volumes have been written on all this by scholar. Volumes means books, પુસ્તકો કે ગ્રંથો. તો આઝાદીની આ સમસ્યા વિશે વિદ્વાનો દ્વારા તેના પર ઘણા ગ્રંથો એટલે કે પુસ્તકો લખાયા. But I think we can approach it very simply and directly, and perhaps that will bring us to real solution. Approach, act of coming near or closer, ની નજીક પહોંચવું. તો લેખક કહે છે કે મને લાગે છે કે આપણે સીધી અને સરળ રીતે આ સમસ્યા પાસે પહોંચી શકીએ તેમ છે, અને કદાચ તેના દ્વારા જ આપણને સાચો ઉકેલ પણ મળી રહેશે. I wonder if you ever stop to observe the marvelous glow in the west as the sun sets, with the shy young moon just over the trees. Glow means light or brightness, ઉજાશ, પ્રકાશ, અજવાળું. તો લેખક કહે છે, મને પ્રશ્ન થાય છે કે તમે કોઈ વાર સૂર્ય આથમે તે સમયે પશ્ચિમમાં વૃક્ષોની ઉપર પેલા શરમાળ અને તારુણ્ય સભર ચંદ્રને અદ્ભુત રીતે પ્રકાશતો જોવા માટે ક્યારે ઊભા રહ્યા છો? Often at that hour the river is very calm, and then everything is reflected on its surface, the bridge, the train that goes over it, the tender moon, and presently as it grows dark, the stars. It's all very beautiful, tender, gentle or loving, નાજુક, કોમળ અથવા તો પ્રેમાળ. તો આવું દ્રશ્ય જોવા તમે ક્યારે ઊભા રહ્યા છો? અને આ સમયે ખાસ મહદઅંશે અથવા તો મોટાભાગે શાંત રહેતી નદી હોય છે, અને એની સપાટી પર પેલો નરમાશથી ભરેલો ચાંદો કે જે હમણાં જ અંધકારને કારણે થોડો ઘેરો બન્યો છે, અને પાછા પેલા તારાઓનું પ્રતિબિંબ, એટલે કે નદીના પાણીમાં સાંજનો સમય હોય તો નદીનું પાણી સ્થિર થયેલું હોય, અને પેલા આછા ઘેરા એવા અંધારામાં આ પાણીની સપાટી પર ચાંદા અને તારલિયાનો પ્રતિબિંબ પડતું હોય. એ દ્રશ્ય ખૂબ જ સુંદર હોય છે, ખૂબ સોહામણું, ખૂબ અદ્ભુત હોય છે. And to observe, to watch, to give your whole attention to something beautiful, your mind must be free of preoccupations. Must it not? પણ આ બધું જોવા માટે શું તકલીફ છે એની વાત કરે છે. પ્રીઓક્યુપેશન, ઓક્યુપાય એટલે રોકી રાખવું, પકડી રાખવું, ગોઠવાઈ જવું. પ્રીઓક્યુપેશન મીન્સ ઓબ્સેશન ઓર કન્સર્ન, પૂર્વગ્રહ, કોઈ વિચાર કે કામની ચિંતા. તો આ સૌંદર્ય, કુદરતી સૌંદર્યની વાત કરે છે, અને એ જ સંદર્ભમાં આગળ કહે છે આવા દ્રશ્યો તો બહુ સોહામણા, બહુ સુંદર છે, પણ આ બધું માણવા માટે, નિહાળવા માટે તમારું પૂરેપૂરું ધ્યાન કોઈ સુંદરતા તરફ કેન્દ્રિત કરવા માટે તમારે ચિંતાઓથી, વિચારોથી મુક્ત હોવું જોઈએ. ખરું કે નહીં? It must
It must not be occupied with problems, with worries, with speculations. Occupied means engage or full, ભરેલું કે રોકાયેલું. Speculations, opinion or supposition, મત ધારણા કે અનુમાન. પણ આવું સૌંદર્ય માણવા માટે it must not be occupied with problems. આ બધું માણવા માટે તે સમસ્યાઓ, ચિંતાઓ કે પૂર્વધારણાઓથી ઘેરાયેલું મન હોવું જોઈએ નહીં. આવું હોય તો જ તમે કુદરતી સૌંદર્ય માણી શકો. આ ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે જો મગજમાં માથામાં જાત જાતના વિચારો ફરતા હોય તો એનાથી એક અજંપો, એક ઉચાટ મહેસૂસ થશે. તમે શાંત નહીં રહી શકો અને સારી વાતોને ગ્રહણ પણ નહીં કરી શકો, માણી પણ નહીં શકો. અને એટલે તમારું મગજ આ પ્રથમ ચિત્રની જેમ એમ્પ્ટી, ખાલી હોવું જોઈએ. ખાસ તો પ્રી ઓક્યુપાઈડ નોશન્સ ના હોવા જોઈએ. બધા એવું કહે છે કે આ માણસ ખરાબ છે એટલે ખરાબ જ છે એવું પહેલેથી બાંધી લીધેલી પૂર્વધારણા, પૂર્વાનુમાન હોવું જોઈએ નહીં. It is only when mind is very quiet that you can really observe, for then the mind is sensitive to extraordinary beauty, and perhaps here is clue to our problem of freedom. Sensitive means thoughtful, concerned, સંવેદનશીલ અથવા તો ત્વરિત રીતે પ્રતિભાવ આપનારું, તરત જ રિસ્પોન્સ આપનારું. તો લેખક કહે છે જ્યારે મન ખૂબ જ શાંત હોય ત્યારે જ તમે ધ્યાન આપો છો અને એ ધ્યાન આપતી વખતે જણાશે કે અસામાન્ય સૌંદર્ય પ્રત્યે તમારું મન ખૂબ જ સંવેદનશીલ છે. અને કદાચ આ વાત જો સમજાય તો તમને આઝાદીની સમસ્યાની કડી પણ મળી જાય. એટલે આ મન તો આપણું ખુશ રહેવા માટે, સારી સારી બાબતો જોવા, જાણવા, અનુભવવા માટે જ બનેલું છે. પણ આપણે મગજમાં બીજા બધા જાત જાતના કચરા, જાત જાતના વિચારો ભરી એને દૂષિત કરી નાખીએ છીએ, એને પ્રદૂષિત કરી નાખીએ છીએ. નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? હવે મને એ કહો, આઝાદ થવું એટલે શું? ઇઝ ફ્રીડમ as matter of doing what happens to suit you, going where you like, thinking what you will? શું આઝાદી એટલે તમને અનુકૂળ આવે, તમને ફાવે એ કરવું, મન ફાવે ત્યાં જવું, કે તમે ઈચ્છો, તમને મગજમાં આવે બધું બકી નાખવું, બોલી નાખવું? This you do anyhow. Anyhow means in any case, carelessly, કોઈ પણ રીતે, કોઈ પણ ભોગે, બેદરકારીપૂર્વક. ગમે ત્યાં જવું, ગમે તેમ બોલવું, જે મગજમાં આવે એ બોલી નાખવું, એ તો તમે આઝાદ ના હો તો પણ કરી જ શકો છો ને. તો પછી આઝાદીનો મતલબ એવો તો નથી જ. Merely to have independence does not mean freedom. માત્ર આઝાદી મળી જવાથી શું તમે આઝાદ થઈ ગયા? સ્વતંત્રતા મળી જવાથી શું તમે આઝાદ થઈ ગયા? Many people in the world are independent. આ દુનિયામાં કેટલાય દેશો, કેટલાય લોકો સ્વતંત્ર છે. બટ વેરી ફ્યુ આર ફ્રી. કેટલાય લોકો સ્વતંત્ર તો છે પણ આમાંના આઝાદ કેટલા? ઘણા બધા લોકો સ્વતંત્ર છે પણ એમાંના બહુ થોડા આઝાદ છે. ફ્રીડમ implies great intelligence, does it not? Imply means to suggest, indicate, સૂચવવું, દર્શાવવું, સમાવેશ કરવો. તો આઝાદીમાં શું આવે છે? આઝાદી એ તીવ્ર બુદ્ધિમત્તા એટલે કે ઇન્ટેલિજન્સ. આઝાદીનું બીજું નામ જ સાચી સમજણ, ખરું ને? ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. બટ ઇન્ટેલિજન્ટ ડઝન્ટ કમ into being by just wishing to be free. It comes into being only when you begin to understand your whole environment, the social, religious, parental and traditional influences that are continually closing in on you. તો આઝાદીનું કનેક્શન બુદ્ધિશાળી અથવા તો બુદ્ધિ સાથે ખરું, પણ અહીંયા લેખક આગળ કહે છે આઝાદ થવું એટલે બુદ્ધિશાળી બનવું. પણ માત્ર આઝાદ થવાની ઈચ્છા સેવવાથી બુદ્ધિ આવી જતી નથી. એ ત્યારે આવે છે જ્યારે તમે તમારું સમગ્ર પર્યાવરણ એટલે કે આજુબાજુનું વાતાવરણ, જેમાં સામાજિક, ધાર્મિક, રૂઢિગત કે વારસાગત
વાતો, પ્રતિભાવો, વિચારો જોવા મળે છે, જેનાથી તમે આ વાતાવરણથી સતત ઘેરાયેલા રહો છો, એને સમજવાની શરૂઆત કરો. એનું નામ બુદ્ધિમત્તા અને એનું નામ આઝાદીની દિશામાં આગળ વધવું. But to understand the various influence, the influence of your parents, of your government or society, of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition of which you conform unthinkingly, to understand all this and become free from them requires deep insight. But you generally give in to them because inwardly you are frightened. Superstition, blind belief or faith, જેને અંધશ્રદ્ધા કહીએ. Conform means follow or adjust, અનુસરવું, અનુકૂળ થવું. Insight means perception or understanding, ઊંડું જ્ઞાન કે સમજ કે સૂઝ. Give in means to surrender, ને તાબે થવું, ને શરણે થવું. તો પછી લેખક આગળ કહે છે, પરંતુ આ વિવિધ પ્રભાવો એટલે કે વાતાવરણને બીજી બધી વાતો જે આગળ કરીએ, આ વિવિધ પ્રભાવોમાં હોઈ શકે તમારા મા બાપનો પ્રભાવ, તમારા મા બાપની અસરો તમારામાં આવે, તમારી સરકાર, તમારા સમાજનો પ્રભાવ, તમે જે સંસ્કાર એટલે કે જે વાતાવરણમાં ઉછર્યા છો, મોટા થયા છો તેનો પ્રભાવ, તમારી માનસિક વિચારશક્તિ એટલે કે માન્યતાઓનો પ્રભાવ, તમે જે રૂઢિઓ એટલે કે પ્રણાલિકાઓ વગર વિચારે પાલન કર્યા કરો છો તો તેનો પ્રભાવ. તો આ બધામાંથી મુક્ત થવા માટે, આ બધામાંથી આઝાદ થવા માટે એક ઊંડી સમજની જરૂર છે. પણ સામાન્ય રીતે તમે એ બધી જ વાતો માની લો છો, માન્યામાં રાખો છો, એને તાબે થઈ જાઓ છો, કેમ કે અંદરથી તમને ડર છે કે જો હું પપ્પાનું કહેલું, હું સમાજ જે અપેક્ષા રાખે છે એ પ્રમાણે નહીં વર્તું તો મને નાત બહાર મોકલી દેવામાં આવશે અથવા તો મારું અહિત થશે. You are afraid not having a good position in life. You are afraid of what your priest will say. You are afraid of not following tradition, of not doing the right thing. અને ડરેલા કેમ છો? કેમ કે તમને બીક છે કે તમને જીવનમાં સારું સ્થાન નહીં મળે. તમને ડર છે કે તમારા ધર્મગુરુ તમને ઠપકો આપશે. તમે તમારી પ્રણાલિકા એટલે કે સિસ્ટમને અનુસરવાથી ડરો છો, સાચું ન કરવાથી ડરો છો. બરાબર છે? પરીક્ષામાં પેપર સારું ના જાય એટલે વિદ્યાર્થીઓના આ ઉંમરે સુસાઇડ કરવાના પણ સપના આવે અથવા તો એવા વિચારો આવે, અને એની પાછળ એકમાત્ર કારણ હોય કે તો એ કે મમ્મી પપ્પા શું કહેશે અથવા તો મિત્રો શું કહેશે કે હું ફેલ થઈ ગયો અથવા તો નાપાસ થઈ ગયો. તો આ પણ એક પ્રકારનો ડર છે, અને તમે ડરો છો એનો મતલબ એ કે તમે આઝાદ નથી. But freedom is really a state of mind in which there is no fear, no compulsion, no urge to be secured. અને ફ્રીડમ એક હકીકતમાં તો માનસિક અવસ્થા છે, સ્ટેટ ઓફ માઇન્ડ, કે જેમાં કોઈ ડર ના હોય, નો કમ્પલ્ઝન મીન્સ પ્રેશર ઓર નેસેસિટી, કોઈનું દબાણ ના હોય, કોઈના લીધે કોઈ કામ કરવાનું ના હોય, નો અર્જ મીન્સ ડિઝાયર ઓર ઇમ્પલ્સ, જેને કહેવાય ઉદ્દેશ કે અંતઃપ્રેરણા. તો આઝાદી એક માનસિક અવસ્થા છે જેમાં ના કોઈ ડર હોય, ના કોઈ દબાણને સ્થાન, કે ના કોઈ અંતઃપ્રેરણાથી બળપૂર્વક સાચવી રાખવાની ઝંઝટ. બીજી રીતે કહીએ તો આઝાદી એટલે મન પ્રફુલ્લિત રહે એવી અવસ્થા જ્યાં તમને તમારી પોતાની આશા અપેક્ષાનો બોજો ના હોય, બીજાની તો વાત જ જવા દો. એનું નામ સાચી આઝાદી, સાચી મુક્તિ. મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. શું આપણામાંના મોટા ભાગને સલામત રહેવું નથી ગમતું? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર. શું લોકો એવું કહેવડાવવા નથી માગતા કે એ અદ્ભુત લોકો છે? હાઉ લવલી યુ લુક ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ. આપણને હંમેશા આવી વાતો સાંભળવાની ગમે છે કે તમે કેટલા સુંદર દેખાવ છો, તમારી બુદ્ધિશક્તિ કેટલી જોરદાર છે. અધરવાઇઝ વી વુડ નોટ
પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. અને જો આપણને સુંદર દેખાવાનું, આપણે બુદ્ધિશાળી છીએ એવું કહેવડાવવાનું, આપણને આપણી પોઝિશનનો ગર્વ છે, એવી બાબતો આપણને ના ગમતી હોત તો આપણે જે તે લોકોના નામની આગળ ડૉક્ટર, શ્રીમાન, પ્રિન્સિપાલ, આચાર્ય, વડીલ, પરમ પૂજ્ય આવા શબ્દોનો ઉપયોગ જ ના કરત. આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એનો મતલબ એ કે આપણને બધાને અદ્ભુત અથવા તો વિશિષ્ટ થવું ગમે છે. All that kind of thing gives us self-assurance, a sense of importance. અને આનાથી થાય છે શું? સેલ્ફ અશ્યોરન્સ મીન્સ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. તો આ બધી બાબતો આપણને આત્મવિશ્વાસ અને આત્મસન્માનની સમજણ આપે છે. We all want to be famous people, and the moment we want to be something, we are no longer free. અને અહીંયા જ તકલીફ છે. આપણને બધાને પ્રતિષ્ઠિત લોકો બનવાનું ગમે છે. આપણે બધા પ્રતિષ્ઠિત બનવા માંગીએ છીએ, આપણે બધા ફેમસ બનવા માંગીએ છીએ. અમિતાભ બચ્ચનની જેમ, શાહરૂખ ખાનની જેમ પોપ્યુલર બનવા માંગીએ છીએ, સચિન તેંડુલકર કે વિરાટ કોહલીની જેમ બેટિંગ કરવા માંગીએ છીએ, કોઈ હિરોઈન કેટરીના કૈફની જેમ સુંદર દેખાવા માંગીએ છીએ. અને જ્યારે આપણે આવું વિચારીએ છીએ, આપણે બીજા થવાનો પ્રયત્ન કરીએ છીએ, એનો મતલબ આપણે આઝાદ નથી. કેમ કે આપણે બીજાની ફૂટપ્રિન્ટ ફોલો કરીએ છીએ, આપણી પોતાની કોઈ બ્લુ પ્રિન્ટ જ નથી.